તો ઘરમાં ઠાકોરજી હોય. હમણાં એક જણ બહુ તકલીફમાં, અને એને એમ થાય કે હા આકાશ કેટલો પ્રસન્નતા મારીએ છે, તું કાયમ ખુશ મિજાજ મૂડમાં આવો. એ ઠાકોરજી ઘરમાં બેઠા હોય તો ખુશ મિજાજ જ હોય ને, બસ ચિંતા ને. મમ્મી તો કાયમ એમ કે આપણે ચિંતા કરશું તે નહીં કરો, એને જે કરવો એ કરવા દે, આપણે રાજી રહ્યો. હવે બધાય બ્રહ્મ સંબંધી, આખું ઘર, પણ કોઈ કંઠી ન પહેરે. અને બધા એમ કે અમે તો કર્મમાં માનીએ, સારા કર્મો કરો. અમે આ બધા ના માને. એવી તકલીફ આવી, કેવી રીતે ઠાકોરજી પુષ્ટ કરાવાય? એમાં શું કરવાનું? આકાશ કે આ ભરાયા છે એટલે પુષ્ટ કરાવવા છે. આયા સકામ ભક્તિ છે જ નહીં. તમે બ્રહ્મ સંબંધ લીધું તો જેમ શ્વાસ લેવો જરૂરી છે, એમ સેવા કરવી જરૂરી છે. હવે તકલીફ આવી એટલે ઠાકોરજી કાંઈ ગાંડા નથી. અમે તો બધાયમાં માનીએ, ભગવાન બધા એક. અમે તો કર્મને જ વિશેષતા આપીએ. તો આપો ને ભાઈ, રહેવા દો ને, અમને કાંઈ કયો માં, તમે તમારા કર્મનું કરો. અમે તો વર્ષોથી ગર્ભમાં હતા ત્યારથી અમને એ જ ખબર પડે, આશરો એક શ્રી વલ્લભાધીશ કો બસ. અમારા મા બાપે જે કરતા તે અમે કરીએ છીએ. અમે કરીએ છીએ, આકાશ તૃપ્તિ કરે છે, અને આરાધ્ય સગુણ જે જુએ છે એ કરે છે. આ છોકરાઓ ભણે ને, ભાઈબંધો હોય, બેનપણીઓ હોય, જાતા હોય, બધી જ્ઞાતિના, બધા ધર્મના હોય. માન બધાને આપો, આદર બધાને આપો. આ તમારો મિત્ર વૃંદ હોય, સગાવાલા, મારા સર આંખો પર, પણ પ્રેમ તો તમને એકને જ કરાય. તમારી થાળીમાં ખવાય, બીજામાં ન ખવાય. ફરવા તમારી હારે જવાય, બીજાની ગાડી ખાલી હોય તોય ન જવાય. એમ છોકરાઓને ખબર છે, નવરાત્રિ હોય ને આરતી થતી હોય, એ લોકો ઘરે આવીને એમ કે આવો, મને ભૂખ લાગી છે, હજુ આમાં જમવાનું. એકચ્યુઅલ જમીને ગયા હોય. લઈને તું સૌથી નાનો, તારો વારો આજે, મને ભૂખ બહુ લાગી છે, હમણાં આવું. કારણ કે મને પેટમાં દુખું છે. બાને કહું મને અજમો ને એ બધું આપે. આ બધું આપણે શીખવાડતા નથી. એને ખબર છે માન બધાય ન અપાય, પણ આરતી તો આપણા ઠાકોરજીને જ કરાય. મંગલ આરતી ગોપાલ કી, નિત પ્રતિ મંગલ હોત નિરખી મુખ ચિત્ત નૈન વિશાલ. મંગલ રૂપ શ્યામ સુંદર કો, મંગલ ભ્રુકુટી સુભાલ કે, ચતુર્ભુજ પ્રભુ સદા મંગલ નિધિ, બાનિક ગિરધર લાલ. એ લોકોને એ આવડે. પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન, કરત કૃપા નિજ હસ્ત દે માથે, જે જન શરણ આયે અનુસરીએ, ગ્રહી સોપત શ્રી ગોવર્ધનનાથ. પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત ભવધારા વયોજન. ભજો કૃષ્ણ દાસ કાજ સબ સરહી, જો જાણે શ્રી વિઠ્ઠલના. આ કશું જ આપણે શીખવાડવું નથી પડતું, પણ પ્રભુ ઘરમાં બિરાજે છે, સહજ આ બધું એને ખબર પડે છે.
આપણે લોકોને કેવું જ નથી પડતું, પણ આપણે જ અન્યાશ્રય કરતા હોઈએ તો એ લોકોની ખબર જ નથી પડવાની. એ કહેવાના બધાય ભગવાન. એક વૈષ્ણવનું ઓળખું છું, ઠાકોરજીને સખડી ધરાવે, નિવેદય કરે. મને કે તમારે ન હોય કુળદેવી? મેં તો અમારો કુળ દેવતા ગિરિરાજ, એમાં દેવી નહીં દેવતા. મેં તો અન્નકૂટમાં આવે છે અમારો કુળ દેવતા ગોવર્ધનનાથ ગિરિરાજ, અમારો એ તો અમારો એ. તો મેં કીધું પણ આપણા બાપ પરંપરાથી હાયલું આવતું હોય ને ઈલાબેન, પછી ન કરીએ ને તો દેવી રૂઠે. પુષ્ટિ માર્ગમાં કોઈ રૂઠે જ નહીં. મેં કીધું એ કે તમારે હશે તો ખરું. મેં તો ખબર નહીં. અમારું કુળ દેવતા ગિરિરાજ બાવા બસ. શરૂઆતમાં તો બધા ગોયણી કરવા આવતા ને ઓલો તલવટનો, હવે બધાય સમજી ગયા. ઘરમાં બહાર સગાવાલામાં પ્રસાદ નહીં લે કોઈનો, બસ. તમારા ઘરે પ્રભુ પધાર્યા છે. હું પરણીને આવ્યો ને તો તમને 500% વિશ્વાસ હોય મારા જેવાય બીજે આ જાશે નહીં, બીજા હારે ફરશે નહીં. લૌકિકમાંય તમને આવો વિશ્વાસ છે તો અલૌકિક પ્રભુએ આપણી સાથે વિવાહ કર્યો અને પાછા વલ્લભે કરાવ્યા છે તો એને વિશ્વાસ હોય જ ને કે મારા સિવાય એને બીજું કોઈ નહીં. પ્રભુ કે પણ હું પાછો તાર જેવો જ છું, તારા સિવાય બીજું કોઈ નહીં. જો અનન્યતા બેય નહીં છો, એકની નથી. આપણી જેવી અનન્યતા છે ઠાકોરજીમાં. ઠાકોરજીને આપણાથી વિશેષ છે. આપણને છોડીને ક્યારે જાય છે કહેજો મારવાલા? આપણને કહે છે કે આ અઠવાડિયું આ લોકો ફરવા ગયા ને તું મને હલવો જ કરે છે, ખીચડી શાક ભાખરી કરી દે ને, દાળ ઢોકળી કરી દે ને, થેપલા ને બટેકાની સૂકી ભાજી કરી દે ને. તો એમ કહે છે કે જો તાર બેનપણીને ત્યાં તો મજા પૂરણપોળી છે ને, ખાંડવી છે ને, કેવા સરસ મગ બનાવ્યા છૂટા ને, દાળ ભાત. હું ત્યાં જાઉં છું કહે છે. ઉલટાના અંગત 2-3 વૈષ્ણવ ફોન કરે, ઈલાબેન કાંઈ ન કરતા, અમે મોકલાવીએ ટિફિન રેશમી વસ્ત્રમાં. ઠાકોરજી આપણી પરીક્ષા કરો. આપણું શરીર દુખે, પગ દુખે, હલાય નહીં, રસોડામાં ખુરશી લીધી હોય તો એ માંડ માંડ વઘાર થાય. ઠાકોરજી જુએ કે આ કહે છે કે ટિફિન મોકલ, તો આપણે ભૂખ્યું રહેવાનું પણ કોઈનું ખાવાનું નહીં. લાલા હવે અમે ઓળખી ગયા તને, હો તું પરીક્ષા કર. પણ પરીક્ષામાં ગમે એવો ટીચર ઓળખાણવાળો હોય ને તો આપણને લખાવે નહીં. તો પરીક્ષા કર પણ પાસે તું જ કરી દે. તો આ બધું સહજ છે. સહજ પ્રીતિ ગોપાલ સો. હવે આ બધું આકાશને શીખવાડવું પડે, આરાધ્યને શીખવાડવું પડે. સહજ પ્રીતિ ગોપાલ સો બસ. આમાં કાંઈ આપણે બંધન જ નથી, પણ છતાંય બંધન કે અન્યાશ્રય ન થાય, બીજાનો પ્રસાદ ન લેવાય, ખોટું ના બોલાય, અસદ વાર્તાલાપ ન થાય. હમણાં આ લોકોને ક્યાંક લઈ જતા હતા બધે, એટલે કાંઈક 1800 રૂપિયા ભરવાના હશે, શી ખબર. તો 2 છોકરાઓ અંદર અંદર વાતો કરતા હતા
એ કે શ્રીનાથજી લઈ જતા હોત ને કાંકરો લીધો તો આપણે બા દાદાને પૂછત. આમાં તો દીદી પૂછવા જેવું જ નહીં ને. એટલે સગુન કે પૂછાય જ નહીં ને, આપણે થોડું ત્યાં જવાય. જો આપણે શીખવાડ્યું છે, ન જ જાય. એનું કારણ ઓલો ઘરમાં બેઠો છે ને, આ એની કૃપા છે. નાની એક વાત, જગન્નાથપુર ત્યાં ભાવદેવ નામે પૂજારી, અને એ પૂજારી નીચે બધા એમની ઉંમર થઈ હતી એટલે એ એનાથી થાય એ બધું કરે. અને જગન્નાથ ભગવાન એનાથી ને હેવાયા. કાંઈ ચૂક થાય, કાંઈ પેલું થાય તો એને જતાવી દે. કોણ? જગન્નાથ ભગવાન. અને પ્રસન્નતાથી બિરાજે. જગન્નાથજીમાં આજ પણ માટીના પેલાની અંદર રસોઈ થાય છે. અને એની વિશિષ્ટતા શું જ ખબર છે? સામાન્ય એવું હોય, એક ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, એમ પાત્ર મૂક્યા હોય તો પહેલાં નીચેનું ચડી જાય કે ઉપરનું? જગન્નાથ એમ પહેલાં ઉપરનું ચડે છે. આવી તો ઘણી વિશિષ્ટતા છે. એકવાર આપણે એ જ વાત કરીશું કલાક, 1.5 કલાક સુધી, કે ધજાની બધી વાત એ જ કરીશું. હવે ભાવદેવ આનંદથી ને પ્રભુને કાંઈ એવું હોય તો ભાવદેવને જણાવે. એકવાર ભાવદેવ બપોરે ત્યાં જ ક્ષણિક વિશ્રામ કરતા હતા. મને જગન્નાથ ભગવાનને કીધું, ભાવદેવજી આજ ક્यों ऐसो कियो? અરે શું થયું બાવા? એ કે મારો સેવક કમળ લઈને આવ્યો હતો ને, એના બધા પૂજારીઓ ધક્કો મારીને કાઢી મૂક્યો. એ કે હા, એ કે હવે આંખો ચોળતા ચોળતા ઊભા થયા. ઝબકી આવીને જતાવી દીધું. બહાર આવીને બધાને પૂછ્યું, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. ઠાકોરજીએ તો ત્યાં સુધી કીધું કે એ મારો સેવક હતો મનોહરદાસ, એના લોકો ધક્કા મારીને એ કે અને અત્યારે બેભાન પડ્યો છે કે હે? એ કે હા. બોલાવ્યો બધાને. આજે કોઈ અહીંયા કમળ લઈને આવ્યું હતું કે ના ભાઈ ના? ભાવદેવ કે સાચું બોલો, કોઈ સેવક કમળ લઈને આવ્યા હતા? ભાવદેવના અવાજની અંદર જે આમ રોષ હતો એ બધાય સમજી ગયા. એટલે 4-5 પૂજારી છે એને ધક્કો માર્યો. એ કે હા, એક સેવક આવ્યો હતો. આટલી છોલકીમાં કમળના હાવ કરમાયેલા ફૂલ હતા, જે પ્રભુને ધરાવાય જ નહીં. એણે કીધું કે આ જગન્નાથ ભગવાનના જ મહાપ્રભુના ધરાવો. અમે કીધું અહીંયા તો કોમળ, સરસ, સુંદર, ખીલેલા, તરત તાજા એવા ધરાવાય, આવા પ્રભુને ધરાવાય. તો કે હું દૂરથી આવ્યો છું ને એટલે અમે કીધું દલીલ કરમાં. એ કે પછી શું કર્યું? એ કે જાતો નહોતો, ધક્કો મારીને બહાર કાઢ્યો. એ કે હે? ક્યાં ધક્કો માર્યો? તી ક્યાં? રાતના ગયા બધા. જોયું તો મનોહરદાસ બેભાન પડ્યા હતા અને કમળ હતા એ કરમાયેલા એમના પડ્યા હતા. ભાવદેવે તરત કમળ લીધા, જલ છાંટ્યો,
મનોહરદાસ બોલતા બોલતા આંખ ખોલી, મેરે પ્રભુ જગન્નાથ, મેરે પ્રભુ જગન્નાથ, મેરે પ્રભુ જગન્નાથ. હાથ પકડીને ઊભા કર્યા. મનોહરદાસજી આવો, આ કમળ આપણે જગન્નાથજીને ધરાવીએ. જોયું કમળ ક્યાં છે? આર્યા. જેણે ધક્કો માર્યો તેણે કમળ હાથમાં લીધા ને મોટા પૂજારી ભાવદેવ હતા, એણે ખભે હાથ મૂક્યો. કોના? મનોહર. લઈ ગયા મંદિરમાં. હવે કમળ જોયા હોય તો વાસ આવે, સાવ કરમાયેલા. રસ્તામાં મનોહરદાસજીને પૂછ્યું ભાવદેવે કે આ કમળ કેમ કરમાય? ત્યારે એમણે કીધું, સાંભળો, હું દક્ષિણનો બ્રાહ્મણ છું, પુરોહિત, નિષ્કંજ. જગન્નાથ પ્રભુને મળવા માટે હું વૃક્ષ નીચે સતત પ્રભુનું જ નામ લઉં કે ક્યારે મને દર્શન થાય, ક્યારે હું ત્યાં જાઉં. તો પ્રભુએ આજ્ઞા કરી, આવી જા. ત્યાંથી દોટ મૂકી. હવે રસ્તામાં કશું જ ખાવા પીવાનું નહીં, ખાલી મેં જળ નહીં. તો તરસ લાગી તે એક તળાવ પાસે ગયો. જળ પીધું ત્યારે તળાવમાં કાંઈ નહોતું, અને જેવો પાછો વળવા ગયો તો આખું તળાવ કમળના ફૂલોથી ને સજ્જ. અને જગન્નાથ ભગવાને મને આજ્ઞા કરી, આ કમળ તો મારે લાયક છે, આ ત્યાં આવવા નથી થતા, લઈને આવ. તો આ છોલકીમાં ભર્યા. આ વાંસની છોલકી હાથે બનાવી મારા પ્રભુ માટે, કે લેવા જાય તો વાગે નહીં. દોડતો દોડતો આવ્યો તો 2-3 દી તો થઈ જાય ને.